અમદાવાદના કાંકરિયામાં નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી હવે આખરે નક્કી કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે અગાઉ ₹3 એન્ટ્રી ફી હતી, જેમાં 2 એક્ટિવિટી ફ્રી હતી। ત્યારે નવા ભાવ મુજબ શહેરીજનોએ હવે ₹50 ચૂકવવાના રહેશે, જેમાં 6 એક્ટિવિટી ફ્રી રહેશે। આ સિવાય નવી બાલવાટિકામાં અન્ય 21 એક્ટિવિટીની પણ લોકો મજા લઈ શકશે, જેમાં 60થી લઈને મહત્તમ ₹450 સુધીના ટિકિટના દર રહેશે। ઉલ્લેખનીય છે કે અગાઉ બાલવાટિકા મહાનગરપાલિકાને વાર્ષિક ₹10 લાખની આવક થતી હતી, ત્યારે હવે ફીમાં વધારો કરવાના કારણે મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થશે અને આશરે ₹40 લાખની આવક થવાનો મનપાનો અંદાજ છે। તમને જણાવી દઈએ કે એમસી દ્વારા કાંકરિયા ઝૂમાં આવેલા બાલવાટિકાને પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેના લીધે બાલવાટિકામાં ડાયનોસોર અને હેરન ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક સહિતના અનેક નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દેશમાં સૌ પ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જેના માટે મુલાકાતીઓએ હવે અલગ અલગ ફી ચૂકવવી પડશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, આની અંદર શરૂઆતમાં આની પહેલાં આપણી અંદાજિત વાર્ષિક આવક 10 લાખ જેટલી હતી। પીપીપી મોડલ ઉપર આપણે એને ચલાવતા હતા, એ જ મોડલ પર આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ, પણ એમાં 2 પ્રકારે આવક આ વખતે કોર્પોરેશનને થવાની છે, જેમાં 27% રેવન્યુ શેરિંગની આવક છે અને આ ઉપરાંત બેઝ રેન્ટલ એટલે જે જગ્યા છે એનું ભાડું 187 ચોરસ મીટર, ₹187 પ્રતિ ચોરસ મીટર। આમ આપણને ઇન્કમ આપણે જો અંદાજિત ગણીએ તો લગભગ વાર્ષિક 40 લાખથી પણ વધુ આવક કોર્પોરેશનને આની અંદર થવાની છે। અને જે એક્ટિવિટીઝની જો અલગ અલગ વાત કરીએ તો ડાયનોસોર ટ્રેન છે, હરણ ટ્રેન છે, સ્પેસ એક્ટિવિટી છે અને કેટલીક જે વિશેષતાઓ છે એની વાત કરીએ તો સ્નો પાર્ક, -10 ડિગ્રીનો સ્નો પાર્ક પણ આપણને ત્યાં જોવા મળશે। વેક્સ મ્યુઝિયમ પહેલી વખત અમદાવાદના નાગરિકોને જોવા મળશે। ભૂલ ભુલૈયા બટરફ્લાય પાર્ક, જમ્પિંગ એડવેન્ચર, આ પ્રકારના વિવિધ આકર્ષણો અમદાવાદના નાગરિકોને જોવા માટે મળશે।